દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના પગલે વિયરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે। કોઝવેની સપાટી 9.63 મીટરે પહોંચી છે। તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। બીજી તરફ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 337 ફૂટ પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાં જે રીતે સતત ને સતત વરસાદ પડ્યો છે ને તેને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ હતી। ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાની સાથે જ તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને હાલ સુરતનો વિયરકમ કોઝવે જે છે તે અત્યારે 9.63 મીટરની સપાટીએ પહોંચ્યો છે। વિયરકમ કોઝવેની સપાટી જે છે તે 6 મીટરની છે, જો કે હાલ તે 3.5 મીટર ઉપરથી વહી રહ્યો છે ને એક પ્રકારે કહી શકાય કે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। એકંદરે જે પ્રકારે પાણીના મોજાઓ જે છે તે ઉછળી રહ્યા છે। તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ને તેને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઉકાઈ ડેમમાંથી જે પ્રકારે પાણી છોડ્યું છે તેને લઈને હાલ તાપી નદીમાં નવા નીરની આવક થતાની સાથે જ તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને વિયરકમ કોઝવે જે છે તેમાં 9.63 મીટરની સપાટી જે છે તે કોઝવે વહી રહ્યો છે। એટલે એકંદરે નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે। સાથે સાથે કહી શકાય કે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। એટલે જે પ્રકારનો અત્યારનો જે આ માહોલ જોવા મળી રહ્યો છે તેને જોવા માટે સહેલાણીઓ પણ આવી રહ્યા છે। એકંદરે તાપી નદીમાં જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને તાપી નદી બે કાંઠે થઈ છે, તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને સુરત ફાયર દ્વારા અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિસ્તારોમાં જે ટુકડીઓ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ હાલ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે। એટલે એકંદરે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં હાલ ફાયરની ટીમ જે છે તે સતત કામે લાગી છે અને તમામ લોકોને જાગૃત કરવા માટે સંદેશા પણ પાઠવી રહી છે કે નીચાણવાળા વિસ્તારોના જેટલા લોકો છે તેમને ક્યાંય ને ક્યાંય જો પાણી વધે તો તેમને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી શકે છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ આ પ્રકારની જે પ્રકારે તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને તાપી નદી હાલ છે તે બે કાંઠે વહેતી થઈ છે અને આ જોવા મળી રહ્યા છે દુર્લભ દ્રશ્યો। એટલે જે પ્રકારે અત્યારે તાપી નદી બે કાંઠે થઈ છે અને એકંદરે જે પ્રકારે કોઝવેમાંથી પાણી છોડ્યું છે 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેને જ લઈને હાલ વિયરકમ કોઝવે જે છે તે તેની સપાટીથી 9.63 મીટર છે તે ઉપર વહી રહ્યો છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।